નમસ્કાર દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના। ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ અંતર્ગત છોટાઉદેપુરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। ઓપરેશન સિંદૂરની સફળતા અને મોદીજીના 75મા જન્મદિવસ અંતર્ગત રાજ્યમાં 330થી વધુ સ્થળો પર એક સાથે રક્તદાન શિબિર યોજાઈ, જે અંતર્ગત છોટાઉદેપુર એપીએમસી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। શિબિરને સફળ બનાવવા સાંસદ જસુભાઈ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન, પોલીસ અધ્યક્ષ ઇમ્તિયાઝ શેખ, જિલ્લા શિક્ષણ અધિકારી અરુણ પરમાર, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું। નસવાડીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ। ધન્યવાદ। આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ 6 સ્થળોએ નમો કે નામ રક્તદાન અને ઓપરેશન સિંદૂરની સફળતા માટે આજે છોટાઉદેપુર જિલ્લાના 6 કેન્દ્રો પર 6 તાલુકાના કેન્દ્રો પર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। અત્યારે છોટાઉદેપુર એપીએમસી ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરી રહ્યા છે। માનનીય કલેક્ટર સાહેબ શ્રી, માનનીય જિલ્લા પોલીસ વડા સાહેબ શ્રી તથા જિલ્લા શિક્ષણ અધિકારી સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ સૌએ રક્તદાન કરીને એમાં સહયોગ કરેલો છે। આજે વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે। નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિનની આ ખૂબ મોટી ભેટ છે અને વિશ્વ રેકોર્ડ બનાવીને ગુજરાત રાજ્યનો સંયુક્ત કર્મચારી મોરચો નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ મોટી ભેટ આપવાનો છે અને છોટાઉદેપુર જિલ્લો એમાં ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થઈ રહ્યો છે।